હાલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? ઓકે, તમે બધા મજા તો અરણ મહાદેવ, જય માતાજી અને જય ભવાની. ભાઈ ફરીથી સ્વાગત છે તમારો છે અમારા બીજા પાઠમાં. કેમ કે ભાઈ પહેલો પાઠ તો તમે ઓલરેડી જોઈ જ ચૂક્યા છો. તો ભાઈ અમારે ઘણા બધા મિત્રો અમારી સાથે આજે આવી ગયા છે. તો બાકી તો ભાઈ અત્યારે છે ને ભોજનશાળા આવે છે. કેમ કે ભાઈ આજે આપણે જવાનું છે રસોઈ ઘરમાં. તો કન્ટિન્યુ અમારી સાથે. તો ભાઈ અત્યારે છે ને આપણે આવી ગયા છે રસોઈ ઘરમાં ફાઇનલી. તો અત્યારે છે ને ભાઈ બધું કામ તો થોડું ઘણું પતી ગયું છે, જેટલું બાકી છે રસોઈનું તમને આપણે એ દર્શાવવાના છીએ આજે આપણા વિડીયોમાં. અને છે ને ભાઈ હજી આની પછીનો છે ને હજી એક ભાગ આવવાનો છો. કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા છે. જેમ કે બાપાની રથયાત્રા જે નીકળે ને, તો તેના પણ તમને દર્શન કરાવવાના છે આજે. તો છે ને ભાઈ ઘણા બધા હજી માતાઓ બહેનો છે અત્યારે છે ને. તો મિત્રો છે ને અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા માતા બહેનો છે અત્યારે છે ને તે બકાલું સુધારી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી સંખ્યામાં છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું કામ કરી રહ્યા છે. અને આગળ પણ હજી ઘણા બધા છે ને સેવકો જે છે તે સેવા પણ આગળ કરી રહ્યા છે. તો તે પણ આપણને તમે છે ને તમને આજે બતાવવાના છે અમારા વિડીયોમાં. કન્ટિન્યુ છે ને અમારી સાથે જોડાયેલા રહેજો. અને અહીંયા પણ કહેવામાં આવે ને કે લાઈવ અહીંયા તમને રોટલી બની રહી છે, તમે જોઈ શકો છો. જે લાઈવ છે અત્યારે છે ને બાપાના પ્રસાદની રોટલી બની રહી છે. આગળ પણ તમને ચાલો જઈને પર જવા દે છે તો આપણે કોશિશ કરીએ. તમે જોઈ શકો છો અહીંયા જે રોટલી બની રહી છે લાઈવ કહેવાય ને. જો તો અહીંયા બધું હજી કામકાજ શરૂ છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો જે દાળના ડ્રમ જે મોટા મોટા છે એ જે બનેલા છે ને હજી બનવાનું પણ ચાલુ છે. તો આપણે આ ભાઈ અહીંયા સેવા ભાવ છે એમની સાથે વાતચીત કરીએ શું કહે છે, ચાલો જાણીએ. સેવા જે કરવા આવે છે આપણે ચેતનભાઈ ગોસ્વામી જે આપણને મળ્યા છે, તો એની પાસેથી થોડી ઘણી માહિતી લઈએ. ચેતનભાઈ, દર્શક મિત્રોને માહિતી જણાવો થોડી ઘણી. આપણે બગદાણા ભજનદાસ બાપાનું ધામ જેમ કહેવાય છે કે ગુજરાતમાં પ્રખ્યાત છે. અહીંયા ભાવિ ભક્તો સેવકો બધા ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રના બધા માણસો સેવા કરવા આવે છે. હજારોની રસોઈ બને છે. આ કઈ કહેવા જેવું નથી. આ તો ગુજરાતનું પ્રખ્યાત બગદાણા ધામ છે. આ બાપાની તિથિ છે આજ 49મી. એ નિમિત્તે બધા મંડળો સેવા કરવા આવ્યા છે. એમાં બધા આવ્યા છે અને લાખો ભક્તો આવશે. અહીંયા ભક્તોનો સહેલાબ છે, બાપાની આસ્થા, બાપાનું કેન્દ્ર, એટલે આમાં બધા આવ્યા છે અને બધાને આનંદ છે. પ્રસાદી લે છે, બધા દર્શન કરશે અને આનંદ કરશે. તો ચેતનભાઈ, અહીંયા તમે કેટલા સમયથી સેવા કરવા આવો છો અને સેવા કરીને તમે કેવો આનંદ અનુભવો છો? અહીંયા અમે લગભગ 30 વર્ષથી સેવા કરીએ છીએ. 30 વર્ષથી અમારું મંડળ આવે છે કોટા મહિને. વધારે આવતું છે પણ મારા મતે 30 વર્ષથી. અને બધાને આનંદ. અહીંયા કોઈ આખો દી સેવા કરી, કોઈ સાંજે 5 વાગે એટલે અમારે ઘરે જવાનું થાય તો કોઈ એમનો કે અમે થાકી ગયા. બાપાનો એવો બોલો એમ, બાપાનો આશીર્વાદ. અહીંયા કોઈ થાકે નહીં, સેવા કરે, આનંદ કરે, જમી અને બધું આનંદ કરે બધા. તો ભાઈ ઘણા બધા તમે જોઈ શકો છો, તમને જે કહેવાય ને કે ટીમ મેમ્બર બધા અહીંયા અત્યારે હાજર છે. તો તમે બધા જોઈ શકો છો. બાકી તો છે ને ભાઈ આજે તમને જેમ કે કેમ લાગે કે આજે બાપાની પ્રસાદી કેટલા ભાવિ ભક્તો લઈ શકશે અંદાજિત? આજે મને એવું લાગે જોતા કે આજે લગભગ 2.5 લાખ જેવો માણસ હશે. વધારે હોય કઈ નથી કે એટલું તો લેશે જ પ્રસાદ જેમ બાપાની. કારણ કે કાલે સાંજનું રસોડું ચાલુ છે અને આજ સાંજ સુધી ચાલુ રહેશે એક અવિરત. એટલે 2.5 લાખ તો પાક્કા. તો ભાઈ કાંઈ નહીં, આટલું હતું. તો બાકી તો તમે છે ને કન્ટિન્યુ અમારી સાથે જોડાઈ રહેજો. બાકી વિગત હું આપું. જેમ કે ભાઈ તમે જોઈ શકો છો અહીંયા જેમ કહેવાય કે બકાલું પણ એટલું જે શાકભાજી કટિંગ થઈ ગયા છે, જેમ કે ટોમના ટોમ ભર્યા છે. બાકી તો છે ને ભાઈ કન્ટિન્યુ અમારી સાથે જોડાઈ રહેશે ને તો તમને સાચી વિગત મળશે. બાકી તો તમે ઘરેક વિડીયો કોપ કરીને જોશો તો તમને મજા નહીં આવે. હજી તો આપણે ઘણું બધું તમને દેખાડવાનું પણ બાકી છે. હજી તો આગળ છે ને ભાઈ આમ તમે જોવો, પબ્લિક ખાલી એમ જોવો એમને, ત્યારે તમને એમ થઈ જાય કે ના ઓહો. હજી તો ભાઈ આપણે આમે જવાનું છે એવું લાગે તો જઈશું. બાકી તો છે ને ભાઈ કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહે. જેમ કે મિત્રો તમે જોઈ શકો છો આ જે ચોખા છે એના પણ 3 મોટા મોટા બાઉલ જે કહેવાય છે આપણે ભાષામાં, તે બાઉલ ભરવામાં આવ્યા છે. અહીંયા ઘણા બધા હજી જે આપણે
સ્ટેન્ડ પીરસવાના આવે તેમાં પણ તમે જોઈ શકો છો બધી પ્રસાદી ભરાવવાની પણ ચાલુ થઈ ગઈ છે અને આ ડોમ જે અહીંયા મોટા મોટા ભીડ્યા છે તે શાકના છે. તમને ખોલીને પણ આપણે દેખાડવાની કોશિશ કરીએ. તમે જોઈ શકો છો એવા અહીંયા એક નથી મિત્રો, ઘણા બધા છે અને હજી ઓલા પણ ચાલુ પણ છે લાઈવ તમે નિહાળી રહ્યા છો. બાકી તો છે ને ભાઈ તમે જુઓ આ બધું પ્રસાદી જે ભરવાની પણ ચાલુ છે. તો ભાઈ છે ને લાડવાના કાઉન્ટર આપણે જોઈએ છીએ, આપણને અંદર કદાચ અંદર શૂટ નથી કરવા દેતા, જો કદાચ થાય તો આપણે અંદર પણ તમને શૂટ કરીને દેખાડશું. બાકી તો છે ને ભાઈ તમે જોઈ શકો છો કાંઈ ન કદાચ કહેવાય ને કે બાપુની 49મી તિથિ તો ભવ્ય રસોડું જે કહેવાય ને કે આપણે બગદાણામાં ભવ્ય રસોડું અત્યારે થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. જેમ કે ભાઈ તમે જોઈ શકો છો બાપાની પ્રસાદી જે છે કે રૂમમાં ભરવામાં આવી છે. હજી પણ એક રૂમ છે તો ત્યાં પણ આપણે તમને બનાવી જવાની કોશિશ કરશું. ઘણા બધા અહીંયા તમે જોઈ શકો છો જે તે ચાલુ જ છે પ્રસાદી બનવાનું, તમે નિહાળી રહ્યા છો. જો ભાઈ કેમ કે ભાઈ તમે જોઈ શકો છો લાઈવ અત્યારે રોટલી બની રહી છે, જો કાંઈ ન ઘટે એક નંબર. અને અહીંયા એક્ઝેક્ટ બાજુમાં જ જે ઉપર ડોમ છે ત્યાં પણ આપણે તમને બને જવાની કોશિશ કરી દેખાડવાનું. તો કન્ટિન્યુ એ ઘડીક બન્યા રહીજો અમારી સાથે. જેમ કે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો મોટા ડ્રમમાં અત્યારે દાળ છે તે પણ બની રહી છે. ઘણી બધી વિશાળ જગ્યામાં તમે જોઈ શકો છો 4 ભાઈઓ અત્યારે દાળને મિક્સ કરી રહ્યા છે. તો ભાઈ ને આમાં પણ લગભગ કાંક બનશે પણ અત્યારે જસ્ટ જે પાણી જ ભર્યું છે. જેમ કે ભાઈ અહીંયા બકાલો પણ જે થોડું બધું આવી ગયું છે. આ ડ્રમમાં પણ લગભગ શાયદ પાણી જ છે હજી તો. આમાં પણ શાક બનવાનું હજી બાકી છે ને મિત્રો, હજી તો ચાલુ છે રસોઈ થોડી થોડી. તો આગળ છે ને બને ત્યાં સુધી તમે જોઈ શકો છો ભાઈ. પબ્લિક પણ આમ કહેવાય ને કે ભાવિ ભક્તો અત્યારે ઘણા બધા વિશાળ સંખ્યામાં જે સેવા ભાવી છે અત્યારે સેવા કરવા અહીંયા આવી ચૂક્યા છે. જેમ કે ભાઈ રાતના છે ને રાતની પણ રસોઈ ચાલુ છે. આપણે રાતે હતા પણ જસ્ટ તમને બતાવી ન કે આમે જે સામે છે ભોજનશાળા પણ તમને અહીંથી દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો. હાલો ગાઈસ, તો તમને આજનો અમારો બીજો ભાગ પણ કેવો લાગ્યો તે પણ જરૂરથી કોમેન્ટ કરીને કહી દેજો. હવે છે ને મિત્રો મળીએ નેક્સ્ટ પાર્ટમાં, તો છે ને કન્ટિન્યુ જોડાયેલા રહેજો.